એ પરીક્ષાની તૈયારી કરતા હતા. ભારતીય વાયુસેના એટલે ઇન્ડિયન એરફોર્સ એની જ્યારે જાહેરાત આવી, ડૉક્ટર કલામે અરજી કરી, એની પરીક્ષા આપી, એક પછી એક એના સ્ટેજ હોય એ બધા સ્ટેજ એને પાસ કર્યા અને ડૉક્ટર કલામ ઇન્ટરવ્યૂ સુધી પહોંચી ગયા. છેલ્લું સ્ટેજ ઇન્ટરવ્યૂનું બાકી. દહેરાદૂનની અંદર ઇન્ટરવ્યૂ હતા. ડૉક્ટર કલામ ઇન્ટરવ્યૂમાં ગયા. ઇન્ટરવ્યૂમાં 27 વ્યક્તિ હતી. 27 વ્યક્તિમાંથી 8 વ્યક્તિઓને પસંદ કરવાની હતી. ડૉક્ટર કલામનું ઇન્ટરવ્યૂ પૂરું થયું. કલામને એવું થયું 100% મારી પસંદગી થશે, કારણ કે એનું ઇન્ટરવ્યૂ એટલું સરસ ગયું હતું. પહેલેથી એને મહેનત જોરદાર કરી, એનું ઇન્ટરવ્યૂ એટલું સરસ ગયું, પૂરી શ્રદ્ધા મારું સિલેક્શન થશે. ઇન્ટરવ્યૂનું રિઝલ્ટ આવ્યું. 8 વ્યક્તિને લેવાની હતી. ડૉક્ટર કલામનું નામ એમાં 9મા સ્થાન પર હતું. લેવાના 8ને એનું નામ 9મા સ્થાન પર કાંઠે આવી અને નાવડી ડૂબી ગઈ હોય એવું લાગે. કલામને એવો આંચકો લાગ્યો, એવું દુઃખ લાગ્યું. દહેરાદૂનથી સીધા નજીકમાં ઋષિકેશ આવે. ઋષિકેશ ગયા, ગંગાજીમાં સ્નાન કર્યું. સ્વામી શિવાનંદજીનો આશ્રમ હતો. એ આશ્રમમાં એકદમ મૂંઝાઈને બેઠા હતા. સ્વામી શિવાનંદ ત્યાંથી પસાર થયા. શિવાનંદજીએ જોયું કે આ તો કોઈ યુવાન મૂંઝાયેલો છે, કોઈ પરિચય નહીં, ઓળખાણ નહીં. શિવાનંદજી પાસે ગયા, નામ પૂછ્યું, કલામ. શિવાનંદજીએ પૂછ્યું કંઈ તકલીફ લાગે છે? બધી ખબર પડી શિવાનંદજી. પછી શિવાનંદજી એને એવું કહે છે કે તમે પાયલોટ બનવા માટે પૂરી મહેનત કરી હતી? તો કે હા. દિલથી મહેનત કરી હતી? તો કે હા. તમારું ઇન્ટરવ્યૂ બહુ સારું ગયું હતું? તો કે હા. અને તોય તમારું સિલેક્શન ન થયું? તો કે ના થયું.